હારે ભણતા ને ત્યારે અમને બહુ આ ભાઈ બને માર્યા હતા હંમેશા ભણવા જતા ને ત્યારે કેવાય કકડી મેગી આમાં કઈ ઓલું શું કેવાય પાણી નહીં નાખવાનું ડાયરેક્ટ દવા લઈ લીધી થોડી કમથી દવા આવી હું દુખે હીરા કશી યા લ્યા ભાઈ હું અહીંયા આવજો હા એમ હા ગુડ મોર્નિંગ જય માતાજી તડકો જેને એમ નથી થતો કે વ્લોગ બનાવવો છે તડકો તેટલો ખતરનાક છે ને ઘરની બહાર નીકળવાનું મન નથી થતું પણ તો આજ ઘડી ચાલુ કર્યો છે આપણો વ્લોગ કેટલા દિવસ પછી થોડીક લો ફીલ કરતો હતો આમ તબિયત થોડીક ખરાબ હતી એવું બધું હતું એટલે નહોતો બને એવો અને કાંઈ પ્લાન નથી થતો કાંઈ બહાર જવાનો આજ પણ પ્લાન કરીશું આપણે થશે નહીં પણ આજ કરીશું આપણે પ્લાન તૈયાર કરીશું આપણે રાકેશને ઘરનું કામ ચાલુ છે અત્યારે જે ઉતાય છે હમણાં એની પાસે જાવી ને જગાડી વિશાલ ભેગો થઈ ગયો છે મારો પાકો ભાઈબંધ એટલે બોલું તો ફૂલ પાકો ભાઈબંધ એમની નિશાળે હારે ભણતા ને ત્યારે અમને બહુ આ ભાઈબંધને માર્યા હતા હંમેશા ભણવા જતા ને ત્યારે આ વાત તદ્દન સાચી છે વાળામાં કાળા કરીને હારવાર એમ ભણવા જતા બધા હારવાર નિશાળે હનેશ 10મું ધોરણ પણ ત્યાં અમે નાના હતા ને એ સમયે અમને મારતો બહુ પણ રાખતો એટલો દોસ્તી નિભાવતો એટલો અમારે માટે કોઈ ગમીને મારતો પાછો સારું હવે છે ને આપણે કિશનભાઈની દુકાને પાન ખાઈ નાખ્યું અમારા ગામની સારી દુકાનમાંથી નામ કિશનભાઈનો પાન બનાવવામાંથી A few moments later. સાયકલની સવારી ચાલુ કરી છે એટલે પાડતો નહીં ભાઈ સારું હાલો બ્લોક ચાલુ છે ને ગ્લુડિયો ખાઈ જાય તો ઘણા દિવસ પછી સાયકલની સફર કરી ઘડી ગઈ પેન્ડલ મારે ઘડીક મારે પેન્ડલ મારો ને હા જાઓ ને ભાઈ 1 hour later. ક્યાં પાડ્યો આમાં હું છે ઠેલીમાં તડકો કેટલો છે હે હું આવા તડકાનો બારો નીકળ્યો છું મેં તો ગામમાં કોઈ હોય તો પણ અત્યારે આવા તડકાનું કોઈ નથી તો હું પાછો ઘરે ભાગવાનો પ્લાન કરું સાચો તો ખોટી વાત હે હાંસકોરના તો હું બહાર જવાનો છું લગભગ એવું પ્લાન છે અમારે બોલેરાને રિપેરિંગ કરવા જવાનું છે એવું કાંક છે પ્લાન ભાઈ બંને એક આલ્યો આવે છે શું થયું હા મૌલું છે ડોન એ એક તડકાનો મારી જેમ રખડે રાખે છે હું રોજ બારો નીકળતો નથી પણ આજ જ બારો નીકળ્યો છું આજ પ્લાન હતો બહારનો પણ એ 4 વાગ્યા આજુબાજુ છે બોલેરાને કાંક રિપેરિંગમાં મૂકવા જવાનું છે એમ કાંક પ્રથમભાઈ કહેતા હતા આપણને એવું છે એટલે બારો નીકળ્યો હતો પણ હવે એમને કીધું કે 3-4 વાગ્યા થઈ ગયો તો કીધું સારું ને આપણને મવલુભાઈ ભેગા થયા છે ભાઈ હવે સુઈ જવું છે તડકાનું ખાવા જાવ જમવાનું બાકી છે સારું વાંધો નહીં હાલો હું તે હવે છે ને ઘડીક કલેજાના ઘરે બેઠીશ અને પછી સૂઈ જવાનું 2-3 કલાક આરામ કરી લેવી 3 hours later. પ્રથમના ઘરે આવ્યો છું હવે ના પાડશે આપણને તો આપણે બોલેરો રિપેર કરવા નથી નાખવા જવાનું કાલ જવાનું એમ કહેશે ખરી તડકાનો બહુ કાંઈ બારો નહોતો એકદમ નીકળ્યો હતો ખાલી એ ભાઈ રસોઈયા બન્યા છે નવા એના નકર ઓલું શું હોય એનું ફેવરેટ શું હોય ઓલું ચાવલ ભાઈ સારા બનાવે અમારા ભાઈ આ પણ આજ મેગી બનાવે છે કામ ધીમું છે એમ અને આપણે ઓલું જવાનું તો શું થયું એ બંધ રહ્યું છે કાલ જવાનું છે મને વાત મળી ગઈ છે મેં એક માણસ ફોન કર્યો હતો
એને મને કીધું કે કાલનું રાખ્યું છે, આજનું નથી. કોઈને કીધું તું? હારું હાલો હવે છે ને તમે મેગી ખાઈ લા લોકો. મેગી તું બનાવો છો રાઈટ, પણ આમાં ત્યાં શું સામાન નાખ્યો છે? પેલા ચીઝમાં તળવાનું. કેવું? ચીઝ ચીઝ બટર નું ઓલું કાંક આવી આ ચીઝ આવે. તળવાનું. હા તળવાની શેકવાનું. શેકવાની મેગીને. એમાં શેકાઈ જાય થોડી, હા પછી એમાં જીરું મીઠું જીરું મીઠું અને મરચું ને એવું નાખવાનું. નાખી દેવાનું. હા પછી આનો મસાલો મેંગીનો, મેગી મસાલા. ટમેટા, ડુંગળી, હા સિંગ, હા સિંગ હોત ને નાખો ને. સિંગ હોત ને હાલો ભાઈ મેગીમાં સિંગ હલાવી નાખવાનું. પછી બનાવી નાખવાની ડાયરેક્ટ. ઓકે પછી આ રેસીપીનું નામ કાંઈ? આ તો મેગી સિંગ મેગી નાખી બસ થોડો જે નામ હોય ઈ હવે. જો મેંગી જો પેલા તું એક ફેરી ખાવ એટલે બીજી ફેરી કોક ભાઈ તમે બનાવી દો ને મને વાત બોલો. વાહ ભાઈ વાહ. चल झूठा એક બાર ખાવ બાર બાર ખાતે રહે જાવ એમ. પછી તડકો કેમ છે નિકા? તડકો આજ ફાડી નાખ્યો ને મારો ભાઈ. હું ઘડીક આવ્યો હતો બહાર, તને ખબર હોય તો મેં ફોન કર્યો હતો તને, પણ એમાં એટલો મારો હાલત ખરાબ થઈ ગઈ ને. તો ઘરે ને ઘરે તું રેત કેમ તડકો રાખ્યો? કઈ નાખો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ હાલો. અત્યારે મને ખબર પડી કે આ મેગી બનાવી કેવી રીતે. આને કહેવાય કકડી મેગી. આમાં કાંઈ ઓલું શું કહેવાય પાણી નથી નાખવાનું, ડાયરેક્ટ કરી નાખવાનું કામકાજ. ચીઝમાં ખાલી છે ને શેકી નાખવાની. ચીઝ હતું ને કહું હતું, હા ચીઝમાં શેકી નાખવાનું અને પછી મસાલા બધા નાખી દેવાના. ગરમ મસાલા નાખો, ગરમ મસાલો, મરચું, મીઠું, ગરમ મસાલા જેને નાખવું એને, અને ટમેટા મોણ નાખવાના, સિંગ નાખી દેવાની, ડુંગળી. અરે થઈ ગયું તમારે લીંબુ. મેગી પકડી મેગી. માહિરભાઈ પોતે. A few moments later. હવે અમે જાવી છીએ દુબઈ. અને હારે રાખીએ છે એમ. જઈ છીએ શિવાલિક દુબઈ હોસ્પિટલ. મેડિસિન લેવા જવાની છે. એને શું કહેવાય ગુજરાતીમાં? દવા ત્યાં. દવાઓ. ક્યારેક ક્યારેક એવો ઇંગ્લિશ શબ્દ બોલ્યો ને તો આમ લાગે સારું. માતૃભાષા. સારું હાલો. તો શું છે માતૃભાષા? એમને શું કહેવાય આપણે બરોબર હા આપણે ના છોડી ગયો એક દિવસની ના હાલ એ વાત એ ના ડાયરેક્ટ ઘરે જ જવું પડે. તમે એટલે ઇંગ્લિશ ફાલતું હોય એ વાત એ છે. સારું હાલો. ઓનલી ગુજરાતી હટ આ એક આવે એક એક્સક્યુઝ મી નો હાલે, ના હડ જ કરવું પડે એમ ને કૂતરાને. ધીસ હોસ્પિટલ. ઇંગ્લિશ ફાડ્યું પાછું. અહીંથી દવા લેવાની છે શુદ્ધ ગુજરાતીમાં. બસ મેડિસિન પાછી ઇંગ્લિશ થઈ ગઈ. દવા લેવાની છે ટૂંકમાં. તાર લીવ દવા. ऐसे तो नहीं होता है। આ ના દે હક ના સેમ. A few moments later. દવા લઈ લીધી. થોડી કમથી દવા હતી, પણ આના ભાઈને સામાન લેવાનો છે. એમને જવાનું છે પ્રવાસમાં, બસ યાત્રા કાઢી છે એમને. ના જવાનું છે ને થોડોક સામાન લેવાનો બાકી છે. ખોલો ગાડી ચાવી. સામાન લેવા જવાનું છે ને આપણા ભાઈનો. સારું હાલો. કાકા ભાઈના માસીના ઘરે સામાન લેવાય એમને થોડોક. કાકા તારું કોનું ઘર છે? તારા માસી. માસીના ઘરે આવ્યા છે. કાકા તું વેકેશન કરવા આવતું? મારે મૂકું નથી ગમતું તો લાઈક છે ને બોલી દે. ખાસથી બોલ. હે ખાસથી ન બોલે ને તું. કોઈ સબસ્ક્રાઈબ નહીં કરે. બાબા કરી નાખે સબસ્ક્રાઈબ જોઈજે. 5000 થઈ જાય છે પાકા.
2 hours later. બસ પહોંચી ગયા. હવે ઈ લોકો જશે એના ઘરે, હું જઈશ મારા ઘરે, અને જમીન પછી આપણા પાછા ગામમાં જઈશું, વોલીબોલ રમશું. આ માણસ રોજ અહીંયા એકલો બેઠો હોય અને ભાઈબંધ બધા વોલીબોલ ને એવું રમતા હોય, પણ આ એકલો બેઠો હોય અહીંયા. આમ બે કોપીરાઇટ આવશે, ગીત બંધ કરી દો ઘડી. હા બોલો. હું તો કે હીરા કશી વોલીબોલ રમવા નથી આવું. તબિયત ખરાબ થઈ ગઈ છે તો લીંબુ શરબત પીવો. હા કીધું લીંબુ શરબત પીવો, વિટામિન ડી મળે ને એવું પીવો. સી કે ડી? ડી છે ABCD જે હોય તમે વિટામિન ડી એટલે વિટામિન મળે ને એવું પીજો બસ. જાય એવું નહીં પીવાનું, ડેન્જર તો યાર. હાર વાલ આવું હોય તાલીમ પર રમવા. અમારા છે ને હામે ગ્રાઉન્ડ છે રમવાનું, બધા મિત્રોનું ના ઊભા છે, આ દેખાય માણસો. એમના વોલીબોલની તૈયારી ચાલુ છે. આ લાઇટો આવી ગઈ છે, હજી અડધી લાઇટો આવી છે, આઈમ્પા નથી આવી, અને આઈમ્પા આવી છે જે મેન લાઈનમાં જ તે. અમારી શેરીમાં કીધી આવે કોને ખબર લાઇટું આવે કે ન આવે, પણ લાઇટ આવી ગઈ એટલે અમારે થોડુંક આમ ગામમાં બજારું ચોખ્ખી દેખાય, મજા આવે રમવાની. બસ આવીને આપણે રમીએ થોડુંક આ વોલીબોલ. હે દડો તે સ્પેશિયલ મારો છે અને મની પાસે 10 રૂપિયા માંગે છે. પટ્ટીનો ખર્ચ તમે 3 રૂપિયા કરી ગયો, આજ વધારે ખર્ચ થઈ ગયો એટલે 10 રૂપિયા થાય. જો 3 પે ઉઘરાવા છે એને દડો રમાડ. ક્યાં છે દડો? એક નંબર પછી તડવા મળશે. દડો જ મારો, મને મારો દડો આપી દો ને તમે તમારે ટેપાટી કાઢી લો. તારો નથી ઓનો ફૂલ આરામના પેરા થઈ છે. એ પટ્ટાભાઈ આવ્યો. દડો રમવાનું ચાલુ થઈ ગયો છે અને અમે બે તાર છે ને આરામ ઉપર થઈ થોડાક. હમણાં ઘડીક રહીને અમારું કમબેક થાય છે. એ બધી ટીમ રહી ને, આ બધી ટીમ એ બધી બોટિયા ટીમ છે. આ લોકોનું રમતાય નથી આવડતું. હવે અમે બે કેવું કહેવાય પ્રો પ્લેયર છે. હમણાં ખાલી અમે અમારી તમે ગેમ પ્લે જોજો. હા હા એમ હા યા લા આય હું બાચ્ચા સી હા વિપુલ. હવે મેં અમારું વોલીબોલ કહેવાય કાનો જે કહેવાતું હોય એ ચાલુ રાખ્યું છે. વોલીબોલ થેન્ક યુ રઘુભાઈ. અને આજનો વ્લોગ અમે આઈના પૂરો કરી દેવી છે. મેળા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી. હું ભાઈ એન્ડ કરી દઈએ છીએ અમારો વ્લોગ. મેળા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.